સોમનાથમાં શ્રાવણના 5મા સોમવાર અને સોમવતી અમાસે ભક્તોનું શ્રદ્ધા સાગર સમગ્ર વાત કરવામાં આવે તો દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો ભાગ હોય ત્યારે સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ તીર્થમાં ઉમટ્યા હતા અને સવારના 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિ ભક્તો સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને શિવજીની આરાધના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય પૂજન અર્ચન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા। સવારના 10 વાગ્યા સુધીમાં 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા। વિશેષ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। છેલ્લો સોમવાર ખૂબ પવિત્ર દિવસ છે। આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી। ખૂબ ધન્યતા અનુભવું છું। ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ। આજે ગુજરાત સુરક્ષિત હોય, દેશ સુરક્ષિત હોય તો એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તીર્થ સ્થાનો દ્વારકાધીશથી માંડી અને કામાખ્યા માતા, અંબા માતા, આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે, સુરક્ષિત છે। ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા પતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના। જય સોમનાથ। પવિત્ર શ્રાવણ માસનો આ 5મો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ 2 ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે 2 દિવસે અમાસનો ભાગ છે। ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 35,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા। પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા। અત્યાર સુધીમાં લગભગ 25 ધજાઓની પૂજા થઈ અને ભગવાનને ધજા ચડી છે। એમાં 5મા સોમવારે માનવ મહેરામણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે। ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શૃંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે। ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે। જય સોમનાથ।